ચાલો મિત્રો, વેલકમ. ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહ ચેપ્ટર 1 સ્ટાન્ડર્ડ 11 સાયન્સ ચેપ્ટર 1. આજે આપણે જે ટોપિક ભણવો છે એમાં આપણે કોઈ પણ ગણ હોય, સેટ હોય, એનો જો તમારે આકૃતિ દોરવી હોય તો એની આકૃતિ કેમ દોરાય? If you want to draw a diagram of a set, then how to draw? હવે તમને ખબર હશે કે તમે 8th 9th માં ભણીને આવ્યા છો, you have studied. ગણને દર્શાવવા માટે જનરલી આપણે વર્તુળનો ઉપયોગ કરીએ છીએ. We use circle. પણ એવું જરૂરી નથી. ગણને દર્શાવવા માટે તમારે વર્તુળ જ વાપરવું એવું જરૂરી નથી. તમે ગણને દર્શાવવા માટે લંબચોરસ, ચોરસ, ત્રિકોણ કે પછી ગમે એવો કોઈ આડોઅવળો આકાર એવો તમે વાપરી શકો. સ્ક્વેર યુઝ કરી શકાય, રેક્ટેંગલ યુઝ કરી શકાય, ટ્રાયેંગલ યુઝ કરી શકાય, ઓર એની શેપ તમે યુઝ કરી શકો. સૌથી પહેલા તમે જે ભણીને આવ્યા છો એનું એક ઝડપથી રિવિઝન કરવાનું છે આજે આપણે, અને એના માટે આપણે એક એક્ઝામ્પલ કરવાનું છે. આપણો ટોપિક છે વેન આકૃતિ. વેન ડાયાગ્રામ. આપણો ટોપિક છે વેન ડાયાગ્રામ, વેન આકૃતિ. હવે વેન આકૃતિ સમજવા માટે આપણે એક એક્ઝામ્પલ લેવું પડશે. જો એક એક્ઝામ્પલ લ્યો. ધારો કે તમને u બરાબર 1 2 3 4 5 6 7 8 9 10 આવું આપ્યું છે. a ઇઝ ઇક્વલ ટુ, ધારો કે તમને આમ આપ્યું છે કે 1 2 3 4 5. b ઇઝ ઇક્વલ ટુ, સપોઝ યુ આર given 1 2 5 6 7. c is equal to, suppose 1 2 3 6 7 8 and 9. સપોઝ આમ આપ્યું છે. હવે આ જે આખી સિચ્યુએશન છે એને જો તમારે વેન ડાયાગ્રામ થી સમજાવવી હોય, આપણે આનું ચિત્ર દોરવું હોય, આપણે આનું પિક્ચર દોરવું હોય તો એ કેવી રીતે દોરાય એ મારે તમને આજે સમજાવવાનું છે. તો સૌથી પહેલા આપણે એક a ગણ દોરીએ. જનરલી સર્કલમાં દોરવાની મજા આવે એટલે આપણે સર્કલ દોરતા હોઈએ જનરલી. પછી તમે એક b ગણ દોરો અને પછી એક c ગણ દોરો. આ a ગણ છે, આ b ગણ છે, આ c ગણ છે. મારી સાથે ધીમે ધીમે વિડિયો પોઝ કરી અને હારોહાર દોરતા જજો એટલે તમને ખ્યાલ આવશે. પછી આમાં એક u ગણ છે. તો u ગણ છે એ આપણે આમ લંબચોરસ થી બતાવશું, રેક્ટેંગ્યુલર. આ u ગણ છે. એટલે આપણે પહેલા ચાર ગણ દોર્યા, a b c અને u. હવે આ જે બધા મેમ્બર છે ઈ આ ગણની અંદર કેવી રીતે દર્શાવાય ઈ મારે તમને સમજાવવું છે. તો સૌથી પહેલા આ ભાગનો ઉપયોગ કરાય. આ ભાગમાં પહેલા સૌથી પહેલા આપણે ઘટકો લખવા જોઈએ. આ ભાગ જે છે ને ઈ a ગણનોય છે, b ગણનોય છે અને c ગણનોય છે. ત્રણેય ગણની અંદર આ ભાગ આવે છે. એટલે આ ભાગને આપણે કહીશું a છેદ b છેદ c, a ઇન્ટરસેક્શન b ઇન્ટરસેક્શન c.
એટલે આ ભાગ જે છે એ ત્રણેય ગણમાં આવે છે, એટલે આપણે એને a છેદ b છેદ c કહીશું, ત્રણેયનો કોમન પાર્ટ. તો તમારે સૌથી પહેલું કામ શું કરવું જોઈએ કે આ ત્રણેય ગણમાં જે કોમન ઘટકો છે ઈ પહેલા તમારે દર્શાવી દેવા જોઈએ. તો આમાં ત્રણેયમાં કોમન હોય એવું જુઓ, આ 1 2 છે, આ 1 2 છે એ ત્રણેયમાં છે. તો અહીંયા આપણે 1 2 લખીએ, 1 2. જો મિત્રો એક એવી ટ્રેડિશન છે કે તમે ઘટકો લખો, કોમ્પોનન્ટ લખો તો એમાં આગળ એક આવું પોઈન્ટ કરવાનું, આવું પોઈન્ટ કરીને જ આપણે ઘટકો લખવાના. એટલે આ 1 2 છે એ a ગણમાંય છે, b ગણમાંય છે, c ગણમાંય છે. ચાલો ત્યાર પછી તમારે આ ભાગનો વિચાર કરવાનો. આ ભાગ જો બરાબર ધ્યાનથી જોજો, આ ભાગ છે એ a ગણમાંય છે અને b ગણમાંય છે. આ ભાગ a અને b બંનેમાં છે, એટલે આ ભાગ જે છે એને a છેદ b કહેવાય, a છેદ b. તો a અને b માં કોમન ઘટકો કયા છે જરા જોવું પડે. તો a અને b માં કોમન ઘટકો આજે 1 2 તો હતા જ, વધારામાં 5 છે. તમે જુઓ આ 5 જે છે એ આ બેયમાં કોમન છે. તો આ ભાગ જે છે એને a છેદ b કહેવાય. એટલે આ a છેદ b માં 1 2 અને 5 આવવા જોઈએ. એમાં 1 અને 2 તો આવી ગયા, એટલે 5 જે છે ઈ તમારે અહીંયા લખાય. એટલે 5 જે છે ઈ a માંય છે, b માંય છે, પણ c માં નથી. એટલે આ આખો ભાગ છે ને a છેદ b કહેવાય. એમાં 1 2 અને 5 આવી ગયા, પણ એમાં 1 2 છે અહીં આવી ગયા હતા, એટલે 5 જે છે ઈ ફક્ત a અને b માં છે, c માં નથી. એટલે પહેલા આપણે આ ભાગ પૂરવો જોઈએ. હવે આપણે આ ભાગનો વિચાર કરવાનો. જો બરાબર ધ્યાનથી, આપણે જરાય ઉતાવળ નથી, શાંતિથી જોતા જજો. આ ભાગ જે છે ને ઈ b માં છે અને c માં છે. તો b અને c બેયમાં જે હોય એને આપણે b છેદ c કહીએ છીએ. તો b છેદ c એટલે b અને c બેયમાં કોમન હોય એવા ઘટકો આ 1 2 અને આ 6 અને 7 છે. જો સોરી, આ b અને c બેયમાં 6 અને 7 આમ છે. તો એમાંથી આ 1 અને 2 આવી ગયા, તો 6 અને 7 આપણે અહીંયા લખવા જોઈએ. એટલે આ જે ભાગ છે એ b અને c નો કોમન ભાગ આવી ગયો. હવે તમારે આ ભાગનો વિચાર કરવાનો. તો આ ભાગ છે a માંય છે અને c માંય છે. તો a અને c માં કોમન હોય એવું આ 1 2 તો છે, પણ વધારામાં આ 3 પણ છે. સમજો આ ત્રણેય છે. તો આ 1 અને 2 તો આવી ગયું, એટલે 3 અહીંયા લખાય જે a અને c માં કોમન છે. જો મિત્રો સિક્વન્સ બરાબર જાળવજો, ક્રમ બરાબર જાળવજો. પહેલા આ ભાગનો જ વિચાર કરાય, પછી આ ભાગનો વિચાર કરાય, પછી આ ભાગનો વિચાર કરાય, પછી આ ભાગનો વિચાર કરાય. આમ જ ચાલવાનું સ્ટેપ બાય સ્ટેપ. હવે આ આખો જે છે ઈ a ગણ છે. જો આ આખો છે ઈ a ગણ છે. તો a ગણની અંદર 1 2 3 4 અને 5 આમ 5 ઘટકો છે. તો આ તમે a ગણમાં જોશો ને તો આ 1 2 3 અને 5 આવી ગયું. તો આ 4 જે છે ઈ તમારે અહીંયા લખવું જોઈએ. ઈ 4 જે છે ઈ a નો પોતાનો પ્રાઇવેટ ઘટક છે, જે ફક્ત a માં જ છે, બીજે ક્યાંય નથી. સમજાય છે ને? હવે તમે આ b સેટ નો વિચાર કરો. આ b સેટ કહેવાય. તો b સેટમાં 1 2 5 6 7 આટલા ઘટકો છે. તો 1 2 5 6 7 બધું જ આવી ગયું. એટલે અહીંયા તમારે કાંઈ લખવાનું નથી, કારણ કે હવે b ગણની અંદર b સેટમાં એનો પ્રાઇવેટ ઘટક એક પણ રહ્યો નહીં. there is no element in only b. હવે આપણે c ગણનો વિચાર કરીએ. તો c ગણમાં તમે જુઓ આટલા ઘટકો છે. એમાંથી આ 1 2 3 6 અને 7 આ 1 2 3 6 અને 7 એ આવી ગયું. 8 અને 9 બાકી રહ્યા. તો 8 અને 9 તમારે અહીંયા લખાય. ઈ c ના પોતાના ઘટકો છે. these are the private elements of only c. હવે આટલું કમ્પ્લીટ થઈ જાય પછી છેલ્લે u નો વારો આવે. તમે જુઓ આ આખું જે છે ને એને u કહેવાય. આ બધું આ જે હું હાથ ફેરવું છું એ ટોટલી જે આટલું જે છે એને u કહેવાય. અને આ u જે છે એની અંદર
1 થી 10 ઘટકો હોવા જોઈએ. તો એમાં તમે જુઓ કે આ 1 2 3 4 5 6 7 8 9 આ બધું આવી ગયું. એક 10 નથી આવ્યું. તો 10 જે છે ઈ તમારે અહીંયા ક્યાંક લખવું જોઈએ. તો હવે તમે જુઓ કે આખી વેન આકૃતિ તૈયાર થઈ ગઈ. આ જે સિચ્યુએશન છે ઈ આપણે સિચ્યુએશન આમાં બતાવી દીધી. તમે એકવાર ધ્યાનથી જોઈ લો. મિત્રો વેન આકૃતિ છે ને એનો ફાયદો શું છે કે તમે આ વેન આકૃતિ દોરી હોય, હવે તમને માનો કે હું ઓચિંતા એમ પૂછું કે A છેદ B છેદ C, A ઇન્ટરસેક્શન B ઇન્ટરસેક્શન C એમાં શું આવે, તો આ જોઈને જ ખબર પડી જાય કે એમાં 1 2 આવે. તમને કોઈ એમ કહે કે A ઇન્ટરસેક્શન B માં શું આવે, A છેદ B માં, તો A છેદ B એટલે આ ભાગ થયો, જો આ ભાગ, એમાં 1 2 અને 5 આવે. તમને કોઈ એમ કહે કે B છેદ C માં શું આવે, તો આ B છેદ C વાળો ભાગ થયો, B ઇન્ટરસેક્શન C, તો એમાં 1 2 6 7 આવે. તમને એમ કહે કે A છેદ C માં શું આવે, A ઇન્ટરસેક્શન C, તો A ઇન્ટરસેક્શન C ની અંદર 1 2 3 આવે. તમને જો એવું પૂછે કે A યુનિયન B માં શું આવે, યુનિયન એટલે ભેગું કરવાનું, યુનિયન યોગ ગણ એટલે ભેગું કરવાનું, તો યોગ ગણ જે છે એ આ કહેવાય, આ A યોગ B કહેવાય. તો A યોગ B ની અંદર આ 1 2 3 4 5 6 7 આમ આવે. જો આ બધું A યોગ B કહેવાય. આ જે છે એને B યોગ C કહેવાય, B યુનિયન C. આ તો B યુનિયન C ની અંદર 1 2 3 5 6 7 8 9 એમ આવે. આ જે આખો ભાગ છે એને A યુનિયન C કહેવાય. તો A યુનિયન C ની અંદર 1 2 3 4 5 6 7 8 9 આ બધું આવે. જો આ A યુનિયન C થયું આખું. યુનિયન એટલે ભેગું કરવાનું, ઇન્ટરસેક્શન એટલે કોમન પાર્ટ, યોગગણ એટલે ભેગું કરવાનું, છેદગણ એટલે જે કોમન ભાગ હોય, સામાન્ય ભાગ હોય. આ આખું જે છે આ આટલું આખું એને A યોગ B યોગ C કહેવાય. A યોગ B યોગ C, A યુનિયન B યુનિયન C. તો A યુનિયન B યુનિયન C માં શું આવે, તો 1 2 3 4 5 6 7 8 9 બધું જ આવી જાય. આ આખું જે છે આ આખો જે રેક્ટેંગલ જે છે, લંબચોરસ જે છે, એને U કહેવાય. તો U ની અંદર તમે જુઓ 1 to 10 આવશે. અને એક વસ્તુ સમજજો, આ જે ખાલી બારનો ભાગ જે છે, આ આટલો ભાગ, ખાલી બારનો ભાગ, આ નહીં, આ બારનો ભાગ, આટલો ભાગ, ઈ બારના ભાગને કહેવાય A યુનિયન B યુનિયન C નો પ્રાઇમ. U માંથી A યોગ B યોગ C કાઢી નાખવાનો. આ આખો જે U છે યુનિવર્સલ સેટ, એમાંથી A યુનિયન B યુનિયન C કાઢી નાખો એટલે આ બારનો ભાગ આવે. તો એ બારના ભાગને A યુનિયન B યુનિયન C નો પ્રાઇમ કહેવાય. એટલે કદાચ તમને એમ પૂછે કે A યુનિયન B યુનિયન C નો પ્રાઇમ એટલે એમાં શું આવે, તો એમાં ફક્ત 10 આવે. આનો આન્સર છે 10 આવે. તો તમે છે ને વેન આકૃતિ ઉપરથી ઘણા બધા પ્રશ્નોના જવાબ આપી શકો. તમને ગણ આપ્યો હોય તો એની પરથી વેન આકૃતિ લખી શકાય, અને વેન આકૃતિ આપી હોય તો એની પરથી તમે ગણ લખી શકો. If you are given sets, then you can draw Venn diagram, and if you are given Venn diagram, then you can write the sets. તમે આની ઉપરથી ઘણા બધા પ્રશ્નોના જવાબ આપી શકો. બરાબર? તો ક્લિયરલી એકદમ બરાબર સમજી ગયો. હવે છે ને મિત્રો, હજી મારે તમને વેન આકૃતિની અંદર વેન ડાયાગ્રામમાં થોડુંક હજી એક આકૃતિ દોરાવડાવી છે, જે તમે બરાબર સમજી લેજો. જો મિત્રો સમજજો, આ ચેપ્ટર જે છે ને એના એન્ડમાં સૌથી છેલ્લો જે ટોપિક છે એ કૂટ પ્રશ્નો છે, પ્રોબ્લેમ્સ. અને એ કૂટ પ્રશ્ન વાળો જે ભાગ જે છે એ સાવ નવો છે, એકદમ નવો છે. એ તમને ત્યારે જ આવડશે કે જ્યારે તમને આ વેન આકૃતિ બરાબર સમજાતી હશે.
વેન ડાયાગ્રામ જો તમને બરાબર આવડશે તો જ તમને એ પ્રોબ્લેમ વાળો ટોપિક છે એ બહુ સરળતાથી સમજાઈ જશે. જો મારે જે તમને સમજાવવું છે હજી, આમ વેન ડાયાગ્રામ હોય, આ યુ છે, પછી એમાં એ છે, આ બી છે અને આ સી છે. આ એ, આ બી, આ સી. મારે તમને જે કેવું છે એ એમ કેવું છે કે આ જે ભાગ જે છે, આ ભાગ, એ આ ભાગ આખો, આને એ ઇન્ટરસેક્શન બી કહેવાય. આને આપણે એ ઇન્ટરસેક્શન બી કહીએ છીએ. પછી સમજાવવાની ટ્રાય કરું છું. આ જે ભાગ જે છે, આ આખો ભાગ, આજે હું બ્લુ બતાવું છું, આ જે ભાગ જે છે એને બી ઇન્ટરસેક્શન સી કહેવાય. આખો જે બ્લુ ભાગ જે છે અહીંયા આખો આવી જાય, આખો, આ બધું. પછી જે આ ભાગ જે છે, આ ભાગ, આ જે રેડ જે છે, આ ઈ રેડ ભાગ જે છે ઈ એ ઇન્ટરસેક્શન સી કહેવાય, એ છેદ સી કહેવાય. અને પછી જે આ આખો ભાગ જે છે, જેને હું એકદમ ડાર્ક કરી દઉં, જો આ જે ભાગ થોડોક આમ ઘાટો કરી નાખું, આ જે આટલો ભાગ જે છે એને આપણે, આ જે ભાગ જે છે, આ ભાગ, એને આપણે એ ઇન્ટરસેક્શન બી ઇન્ટરસેક્શન સી કહેવાય. એ છેદ બી છેદ સી કહેવાય. પછી આ જે ભાગ છે, આ ભાગ, આ 12મો ભાગ જો ખાલી, આ 12મો ભાગ જે છે, જેને આપણે માનો કે આમ ટક્કાથી બતાવીએ, આખો જે આ 12મો ભાગ જે છે, આખો, આખો, આ 12મો ભાગ જે છે એને કહેવાય એ યુનિયન બી યુનિયન સી એનો પ્રાઇમ. આ 12મો ભાગ જે છે. પછી તમને છે ને હવે આ બધા ભાગ લખતાય આવડવું જોશે. જો સમજો, અમુક વસ્તુ પછી આમાં બધી નહીં બતાવી શકાય કારણ કે નહીં તો ગોટાળો થઈ જશે. હવે આ જે આખો ભાગ જે છે, આ આખો ભાગ, આ બધું, એને એ યુનિયન બી યુનિયન સી કહેવાય. એ યોગ બી યોગ સી આખું. આ ખાલી એ ને બી વાળો ભાગ જે છે, આટલો, એને એ યોગ બી કહેવાય. આ જે ભાગ છે એને બી યોગ સી કહેવાય, આને એ યોગ સી કહેવાય. હજી મારે તમને જે સમજાવવું છે એ આ છે. જો આ જે ખાલી ભાગ જે છે, આવડો, આટલો જ તે ખાલી. તો તમે જુઓ કે આ ભાગ છે ને ઈ એ ગણનો ભાગ છે, એ છે, પણ એમાંથી બી વાળો ભાગ નીકળી ગયો છે, સી વાળો ભાગ એ નીકળી ગયો છે. આ આખો જે છે ને ઈ એ કહેવાય, આખો એ કહેવાય. એમાંથી આ બી વાળો ભાગ નીકળી ગયો, સી વાળો ભાગ નીકળી ગયો. તો આને તમારે સંકેતમાં આમ લખાય કે એ છેદ બી પ્રાઇમ છેદ સી પ્રાઇમ. જો આ ખાસ સમજજો, કૂટ પ્રશ્નો માટે આ જરૂરી છે. કૂટ પ્રશ્નો સમજવા માટે આ જરૂરી છે. તો આને એ છેદ બી પ્રાઇમ છેદ સી પ્રાઇમ કહેવાય. એટલે આને બોલાય, આમ બોલવાની સ્ટાઇલ જોજો, એ ગણ લેવાનો પણ બી અને સી નહીં. એટલે આ એ આખો, પણ એમાંથી આ બી વાળો ભાગ અને આ સી વાળો ભાગ કાઢી નાખવાનો. એટલે એને કહેવાય એ ઇન્ટરસેક્શન બી પ્રાઇમ ઇન્ટરસેક્શન સી પ્રાઇમ. ગોટ ઇટ? હવે જો તમે તમારી જાતે વિચારો, આ જે ભાગ જે છે, આ જે ભાગ જે છે, આ એને શું કહેવાય? તમે તમારી જાતે વિચારો. આખો બી છે, આ બી છે, પણ એમાંથી એ નીકળી ગયો છે, સી નીકળી ગયો છે.
એટલે એને બોલાય આમ કે B ઇન્ટરસેક્શન A પ્રાઇમ ઇન્ટરસેક્શન C પ્રાઇમ, આવું બોલી શકાય. અને પછી તમને ખબર છે કે આ છેદગણની અંદર ક્રમનો ગુણધર્મ છે એટલે તમે આને આમ લખો તોય ચાલે કે A પ્રાઇમ છેદ B છેદ C પ્રાઇમ, આવું આપણે કહી શકીએ. પછી આ જે ભાગ જે છે, આ જે ખાલી ભાગ જે છે, આ ખાલી ભાગ, આટલો ખાલી ભાગ ખાલી, તો ઈ C છે પણ એમાં A નથી ને B નથી એટલે એને કહેવાય C છેદ A પ્રાઇમ છેદ B પ્રાઇમ. પછી આને ક્રમનો ગુણધર્મ લગાડો તો A પ્રાઇમ છેદ B પ્રાઇમ છેદ C, આને આમ કહેવાય. હવે તમે જુઓ કે હજી હું તમને એક સ્ટાઇલ સમજાવું. આ જે બારનો ભાગ જે છે, આ બારનો ભાગ, બારના ભાગને આપણે શું કીધું છે? A યોગ B યોગ C નો પ્રાઇમ. એને બીજી રીતે આમે કહેવાય કે આ બારનો ભાગ એટલે એમાં A નહીં, B નહીં, C નહીં. આ બારના ભાગમાં A નો આવે, B નો આવે, C નો આવે, તો એને કહેવાય, આને આમ પણ લખાય કે A પ્રાઇમ છેદ B પ્રાઇમ છેદ C પ્રાઇમ. આમ તમે જુઓ ને તો આ દ મોર્ગનનો નિયમ છે, દ મોર્ગન્સ રૂલ. તમને ખબર છે કે આ પ્રાઇમ થી અંદર લેવો હોય તો આ યોગ છે ઈ છેદ થઈ જાય. એટલે આમ જો તો દ મોર્ગન છે અને બોલવાની સ્ટાઇલ એમ છે કે A નહીં, B નહીં, C નહીં. તમારે છે ને એવી ટેવ પાડવાની, જે ગણ લેવો હોય ઈ એમનેમ લેવાનો. તમે એમ કેવું હોય કે આ નહીં તો એને પ્રાઇમ કહી દેવાનો. ખ્યાલ આવી ગયો? તો આ આકૃતિ એકવાર હું ફરીવાર બોલી જાઉં છું. આ ભાગને A છેદ B છેદ C કહેવાય, આ ભાગને A છેદ B કહેવાય, આ ભાગને B છેદ C કહેવાય, આ ભાગને A છેદ C કહેવાય, આ આટલા ભાગને A યોગ B કહેવાય, આને B યોગ C કહેવાય, આને A યોગ C કહેવાય, આ આખાને A યોગ B યોગ C કહેવાય અને આ આખાને U કહેવાય. આ બારનો ભાગ છે એ A યોગ B યોગ C નો પ્રાઇમ. યોગ એટલે યુનિયન, છેદ એટલે ઇન્ટરસેક્શન. તો ઇંગ્લિશ મીડિયમ વાળા એ રીતે સમજી લેજો. છતાં એકવાર બોલી જાઉં છું. A ઇન્ટરસેક્શન B ઇન્ટરસેક્શન C, A ઇન્ટરસેક્શન B, B ઇન્ટરસેક્શન C, A ઇન્ટરસેક્શન C, A યુનિયન B, B યુનિયન C, A યુનિયન C, A યુનિયન B યુનિયન C, U આખો U અને આ બારનો ભાગ એટલે A યુનિયન B યુનિયન C નો પ્રાઇમ. ક્લિયર? ચાલો હવે આપણે આ ત્રણ ગણની મેં તમને વેન આકૃતિ સમજાવી. હજી આપણે એક બે ગણની વેન આકૃતિમાં થોડાક ભાગ સમજી લઈએ એટલે તમને વધારે સારું રહેશે. જો બે ગણની વેન આકૃતિ આપણે આમ દોરીએ. આ A ગણ, આ B ગણ, આ U, આ A, આ B અને આ U. તમારે આ ભાગ જે છે, આ ભાગ એને A છેદ B કહેવાય. જો આ ભાગ જે છે ને એને A છેદ B કહેવાય, આ આટલો ભાગ. એટલે આને આપણે A ઇન્ટરસેક્શન B કહેશું. પછી જે આખો ભાગ જે છે, આ આખો જે રેડ ભાગ, આખો જે ભાગ આવે, આખો ભાગ હું લખતો નથી પણ આમ જુઓ કે આખો ભાગ છે એને A યુનિયન B કહેવાય. A યુનિયન B, A યુનિયન B એટલે એની અંદર આ બધું આવી જાય. તમે જુઓ હું તમને આમ સમજાવવાની ટ્રાય કરું કે આ ભાગે આવી જાય, આ ભાગે આવી જાય અને આ ભાગે આવી જાય. આ ત્રણેય ભાગ જો ભેગા થાય તો એને કહેવાય A યુનિયન B. આ ભાગ, આ ભાગ ને આ ભાગ એટલે આખો ભાગ જે છે એને A યુનિયન B કહેવાય. હવે જે મારે તમને સમજાવવું છે કે આ ભાગ જે છે, આ આટલો ભાગ, આ આટલો ભાગ જે છે ને એને તમે જોશો ને તો આ B ગણ છે પણ એમાંથી A નીકળી ગયો.
બી ખરો પણ એમાંથી એ નહીં, તો આને કહેવાય એ પ્રાઇમ છેદ બી, એ પ્રાઇમ ઇન્ટરસેક્શન બી, આ જે કોરો ભાગ જે છે. અને એવી જ રીતે આ ભાગ જે છે એ ગણ ખરો પણ એમાંથી બી નીકળી ગયો, તો આને કહેવાય એ છેદ બી પ્રાઇમ. બધા ભાગને ઓળખતા શીખજો ખાસ. પછી આ જે 12 નો ભાગ જે છે, આ 12 નો ભાગ, આ ઈ 12 નો ભાગ જે છે એ આખો યુ એમાંથી આ નીકળી ગયું, એટલે એ યોગ બી નીકળી ગયું, એટલે એને કહેવાય એ યોગ બી નો પ્રાઇમ. અથવા તો તમને ખબર છે કે આને આમે કહેવાય કે એ પ્રાઇમ છેદ બી પ્રાઇમ, એ પ્રાઇમ ઇન્ટરસેક્શન બી પ્રાઇમ, એ નહીં બી નહીં. તો આ વેન આકૃતિ છે ઈ પણ તમે જરાક ધ્યાનથી જોઈ લ્યો, તમને ખ્યાલ આવી જવો જોઈએ. તો મિત્રો આજે આપણે વેન આકૃતિથી અટકીએ છીએ. હજી વેન આકૃતિ વાળો ભાગ પૂરો નથી થયો, હજી આપણે આ કન્ટિન્યુ કરવાનું છે. અને આને આધારે જ કુટ પ્રશ્નો એટલે કે પ્રોબ્લેમ ઈ સમ આપણે કરી શકશું. તો વેન આકૃતિ બરાબર સમજી લેજો. વિશ યુ ઓલ ધ બેસ્ટ.